સરકારી સ્કૂલ મુદ્દે ભાજપના જ કોર્પોરેટર અને ધારાસભ્ય આમને સામને આવી ગયા. સ્કૂલનું સ્થળ બદલાતા વકર્યો છે વિવાદ. સુરતના કતારગામમાં સુમન સ્કૂલના નિર્માણ પહેલા જ વિવાદ સર્જાયો છે. સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરી અને વર્ક ઓર્ડર મેળવ્યા વગર જ નવા સ્થળે બાંધકામ શરૂ કરી દેવાયું છે, જેથી કોર્પોરેટર અને ધારાસભ્ય વચ્ચે ડખો પડ્યો છે. કોર્પોરેટરનું કહેવું છે કે ધારાસભ્ય વિનુ મોરડિયાએ કોઈ પણ જાણકારી કે વાંધા અરજી વિના સ્થળ બદલાવી દીધું છે. આ સ્કૂલ હતી મારી વોર્ડ નંબર 7માં, અત્યારે વોર્ડ નંબર 8માં સ્કૂલ લઈ ગયા છે ને લઈ ગયા પછી 2 દિવસ પહેલાં પ્રજાનો ફોન આવ્યો કે નરેન્દ્રભાઈ બીજી 13 કરોડના ખર્ચે સુમન સ્કૂલ ના જ બને છે બાજુમાં, તો વોર્ડ નંબર 7ને શું કાંઈ આપવાનું જ નથી. વોર્ડ નંબર 7 કતારગામના કંતારેશ્વર મહાદેવ મંદિર રોડ પર સુમન સ્કૂલ માટે ટેન્ડર મંજૂર થયું હતું અને વર્ક ઓર્ડર સોંપાયા હતા. ત્યારે હવે રાજકીય દાવપેચમાં સ્થળ બદલીને વોર્ડ નંબર 8ના ડભોલી ગાયત્રી મંદિર રોડ પર શિફ્ટ કરી દેવાયું છે. કોર્પોરેટર આ મામલે સીએમ સુધી રજૂઆત કરવા માટે તૈયાર છે. પણ ટીપી 49માં 5 માનું તમારા પ્લાન પાસ કર્યું હોય, નવી ટીપીમાં 5 માનું ના કરો ને ટીપી 50માં તમે લઈ જાઓ તો એનો પ્લાન ના આવે. પ્લાન ફેરફાર કરવા માટે જે કંઈ એને ડોક્યુમેન્ટ કરવા એ ફેરફાર કરવા પડે. એ ફેરફાર કર્યા પછી ભલેની સ્કૂલ તમને મને કોઈ વાંધો નથી. સુમન સ્કૂલનો મુદ્દો હવે માત્ર સ્થળ ફેરફાર પૂરતો સીમિત ન રહી નિયમ ભંગ, રાજકીય દબાણ અને પ્રશાસકીય બેદરકારીનો પણ મુદ્દો બન્યો હોવાનું સપાટી પર આવી રહ્યું છે.